નમસ્કાર માનદ વેતન કર્મચારીઓ, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોમાં તેમજ જે અલગ અલગ જે કહી શકાય કે જે માનદ વેતન સેવાઓ છે તેમાં કામ કરતા માનદ વેતન કર્મીઓ માટે રાજ્ય સરકાર દ્વારા જે છે તે મહત્ત્વના સમાચાર બહાર પાડવામાં આવ્યા છે। હમણાં જે BMS કહી શકાય કે ભારતીય મજદૂર સંઘની મળેલી એક બેઠકમાં રાજ્યમાં કામ કરતા આવા લાખો માનદ વેતન કર્મચારીઓ અને દૈનિક વેતન કર્મચારીઓના વિવિધ પ્રશ્નોને લઈને ચર્ચા કરાઈ હતી અને ત્યારબાદ સરકારને જે છે તે આવેદનપત્ર આપવાને લઈ અને મિત્રો નિર્ણય લેવામાં આવે છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે BMSની જે મળેલી બેઠક છે તેમાં આંગણવાડી, મધ્યાહન ભોજન, આશા વર્કર વગેરે સહિત જે રાજ્યના અલગ અલગ વિભાગોમાં કામ કરતા જે માનદ વેતન કર્મચારીઓ છે તેમના હિતમાં કયા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા છે અને આ બાબતે સરકારને શું આવેદનપત્ર આપવાની તૈયારી છે આ BMS ભારતીય મજદૂર સંઘની, તેને લઈને વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો। જો ચેનલમાં તમે નવા હો, નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન પર દબાવવાથી તમને અમારી ચેનલ પર આવા જે માનદ વેતન કર્મચારી માનદ વેતન વધારાના જે ન્યૂઝ છે તે સરળતાથી મળી જશે। તો ભારતીય મજદૂર સંઘની મળેલી બેઠકમાં ગતરોજ જે પદાધિકારીઓ છે તેમણે અતિ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે, જેમાં ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા 1.6 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો, સાથે જ આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા ફેસિલિટેટર અને આશા વર્કર બહેનો કે જેઓનું સંખ્યાબળ રાજ્યમાં 50,000 કરતાં વધારે છે। તદુપરાંત અલગ અલગ જે ગુજરાત સરકારની જે 33,000 કરતાં વધારે જે પ્રાથમિક શાળાઓ છે જેમાં કામ કરતા મધ્યાહન ભોજન કર્મચારીઓ કે જેઓનું સંખ્યાબળ પણ લગભગ 1 લાખની નજીક એટલે કે 87,000ની આસપાસ છે। આ તમામ કર્મચારીઓ છેલ્લા 2 દાયકાથી પોતાની મુખ્ય માંગણીઓને લઈ અને લડી રહ્યા છે। ત્યારે ભારતીય મજદૂર સંઘ હવે આ માનદ વેતન કર્મચારીઓની ટેકે અને પડખે આવીને ઊભું રહ્યું છે। ગતરોજ મળેલી ભારતીય મજદૂર સંઘની બેઠકમાં આ કર્મચારીઓને જે છે તે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગત 20 ઓગસ્ટ 2025ના રોજ જે આંગણવાડી કર્મચારીઓની તરફેણમાં જે ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં ગુજરાત રાજ્ય સરકારના વર્ગ 4ના જે બેઝિક પગાર કહી શકાય 1,400 રૂપિયાના ગ્રેડ પે પ્રમાણે 14,800 રૂપિયા લઘુત્તમ પગાર જે હાલમાં ગુજરાત સરકાર ચૂકવી રહી છે વર્ગ 4ના કર્મચારીઓને, તેટલું માનદ વેતન જે છે તે વધારવાને લઈ અને આંગણવાડી કર્મચારીઓના હિતમાં ચુકાદો આપ્યો છે ગુજરાત સરકારે। તો ભારતીય મજદૂર સંઘ પણ આ ચુકાદાને ટાંકી અને હવે તમામ માનદ વેતન જે કર્મચારીઓ છે તેમને રાજ્ય સરકારના વર્ગ 4ના જે સંવર્ગ પ્રમાણે 1,400 રૂપિયાના ગ્રેડ પે પ્રમાણે તમામને 14,800 રૂપિયા મિનિમમ લઘુત્તમ જે છે તે વેતન ચૂકવાય સરકાર દ્વારા તેવી માગણી કરી રહ્યા છે। અત્યારે હાલ જે આંગણવાડી કર્મચારીઓ છે તેઓ પણ જે કાર્યકર બહેન છે તે 10,000 રૂપિયા પ્રતિ માસ અને તેડાગર બહેનો 5,500 રૂપિયા પ્રતિ માસ, તે જ રીતે જે અલગ અલગ જે સંવર્ગો છે જેમ કે આશા વર્કર, ફેસિલિટેટર બહેનો, તેઓને પણ ખૂબ જ નજીવું વેતન મળે છે। 2,000 થી 5,000 રૂપિયામાં તેઓ પણ નોકરી કરી રહ્યા છે। આ મધ્યાહન ભોજન કર્મચારીઓની વાત કરીએ તો તેઓ પણ રસોઈયાઓ 3700થી લઈ અને હેલ્પરોને 1,500 રૂપિયા સુધીનું એકદમ જે આજની મોંઘવારીના સમયમાં કહી શકાય ને કે મરી મસાલાના પૈસા પણ ના મળે તેટલા નજીવા વેતનમાં આ લોકો સરકાર તેમનો પગાર વધારશે તેવી આશાથી પોતાનો અમૂલ્ય સમય વેડફી રહ્યા છે। ત્યારે સરકાર ભારતીય મજદૂર સંઘના પદાધિકારીઓ અને અધ્યક્ષ કહી રહ્યા છે કે સરકાર આ કર્મચારીઓ જે પોતાનો સમય અને પરસેવો સરકારને આપી રહ્યા છે તેનું યોગ્ય વળતર આપે અને આગામી સમયમાં 14,800 રૂપિયા લઘુત્તમ વેતન આ કર્મચારીઓને કરવા માટેને લઈ અને સરકારને આવેદન આપવાની તૈયારી હાલમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા કરવામાં આવી રહી છે। તો સરકાર આગામી દિવાળી પહેલાં જ આ રાજ્યના અલગ અલગ વિભાગોમાં કામ કરતા આવા માનદ વેતન કર્મચારી અને જે લઘુત્તમ વેતન કર્મચારી છે, દૈનિક વેતન કર્મચારી, તેમના વેતનમાં વધારો કરી અને વર્ગ 4 પ્રમાણે તમામને કરી આપશે। તો નવાઈ નહીં, કારણ કે હાલમાં સરકારને ચારે તરફથી ઘેરવાનો પ્રયાસ તમામ પ્રકારના જે સંવર્ગના જે કર્મચારીઓ છે તે કરી રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટે પણ સરકારને આગામી સમયમાં પોલિસી બનાવી અને આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાની વાત કરી છે। તો શું સરકાર દિવાળી પહેલાં કોઈ એક્શન લેશે કે નહીં એ તો સમય જ બતાવશે, પણ ક્યાંક ને ક્યાંક આ ભારતીય મજદૂર સંઘ જ્યારે આ લાખો માનદ વેતન કર્મચારીઓની પડખે આવીને ઊભું છે ત્યારે એવું લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં સરકાર આ લોકોના માનદ વેતનમાં વર્ગ 4 પ્રમાણે વધારો આપશે। કારણ કે મોંઘવારીના સમયમાં મિત્રો જે રીતે આ માનદ વેતન કર્મચારીઓ કામ કરી રહ્યા છે એટલામાં કામ અને ઘર પોષણ અને ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ છે। જોવાનું એ રહેશે કે સરકાર આ બાબતને લઈને ક્યારે ગંભીરતાથી વિચાર કરે છે અને ક્યારે માનદ વેતન વધારે છે એ તો સમય જ બતાવશે। જય હિન્દ, અસ્તુ।